નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપના માટે ધોરણ 10 વિષય ગણિત પ્રથમ પરીક્ષા આવે છે તો એને થોડી ઈઝી બનાવવા માટે થોડી એવી મહેનત કરી રહ્યો છું. શક્ય હોય એટલી મહેનત કરી રહ્યો છું જેથી કરીને તમને હું નવીન નવીન રીતે કઈ રીતે આગળ વધારી શકું, તમને પ્રગતિ કરાવી શકું, તમારું મેથ્સ ઈઝી બનાવી શકું. એના માટેના અમારા પ્રયત્નો ચાલુ કર્યા છે. હવે એ જ અંતર્ગત હું 5-7 મિનિટનો એક વિડીયો લાવું કે જેની અંદર એક મેથડ તમારી ક્લિયર થાય. એનો આ પાર્ટ 2 છે. પાર્ટ 1 ની અંદર મેં તમને ચેપ્ટર 1 ની એક મસ્ત મજાની મેથડ સમજાવી દીધી છે. એટલે હવે પાર્ટ 2 ની અંદર કે જે ફિક્સ એ દાખલો 2 માર્કમાં હોવાનો જ. તો એ મેથડને આપણે સમજી લઈએ કે કોઈ દ્વિઘાત બહુપદી માટે તેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -5 અને 1/3 છે તો તે બહુપદી શોધો અથવા બહુપદી મેળવો. એ -5 ને 1/3 ની જગ્યાએ કોઈ પણ આંકડો આપી શકે. મેથડ પ્રશ્ન પૂછવાની રીત શું છે તો કે બહુપદી નથી આપી પણ બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપ્યો છે. ઓકે, તો સૌથી પહેલા આપેલું છે શું એને જરા નોટ ડાઉન કરીએ. તો કે અહીં દ્વિઘાત બહુપદી માટે આલ્ફા પ્લસ બીટા, કારણ કે જો શૂન્યનો સરવાળો પહેલા છે અને ગુણાકાર અનુક્રમે વાપર્યો છે એટલે પહેલા શૂન્યનો સરવાળો છે એટલે પેલું જે છે એ આલ્ફા પ્લસ બીટા છે અને પછી છે ગુણાકાર એટલે બીજું છે એ ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા. એટલે ખાસ ધ્યાન રાખજો કે બેટા ભૂલ ન થાય. અનુક્રમે શબ્દ જો કે ટેક્સ્ટબુકમાં શૂન્યનો સરવાળો જ પહેલા આપ્યો છે ને પછી જ ગુણાકાર આપ્યો છે, પણ મારી જેવું કોઈ આળવિતરું શિક્ષક હોય, જીવ એવો હોય કે છોકરાની હળવેક દઈને અણી કાઢવી છે તો હું હોય ને હું પેપર સેટ કરું ને તો ક્યાંક હું એવું તો કરું જ કે અહીંયા બહુપદી માટે તેના શૂન્યનો ગુણાકાર અને સરવાળો અનુક્રમે અને ત્યાંથી લાગો ધંધે. એટલે જરા જોવું, રકમને વાંચીને સમજવાની. ચાલો, હવે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા એ આપેલું છે. ઓકે, પણ હવે આપણી પાસે બહુપદીનું એક સરસ મજાનું એક રૂડું રૂપાળું એવરગ્રીન ફોર્મ્યુલા છે. હવે આ ફોર્મ્યુલા તમને 2 માર્ક અપાવવા માટે સક્ષમ છે. આપણે જાણીએ છીએ કે પી ઓફ એક્સ કે કૌંસમાં એક્સ સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કે જ્યાં કે બિલોંગ્સ ટુ આર માઇનસ 0. એટલે કે છે એ વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ હોય પણ 0 ન લઈ શકાય. કે શું છે તો કે ગુણાંક, વાસ્તવિક સંખ્યા છે પણ 0 ન લઈ શકાય. હવે કરવાનું જ શું, ખાલી ને ખાલી આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ કિંમત, આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ કિંમત. આલ્ફા પ્લસ બીટા એટલે -5 ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે 1/3. એટલે આ કંઈક આવું થશે કે એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 5x પ્લસ 1/3. 3 નો લસા લેવો પડશે એટલે 3x સ્ક્વેર પ્લસ 3 પંચા 15x પ્લસ 1 આખાઈ છેદમાં 3 આવી ગયા. 3 આને ગુણાના 3x સ્ક્વેર, 3 આને ગુણાના 5 તેરી 15, અહીંયા એક આના છેદમાં 3 હતા એટલે આને કઈ ગુણાના નહીં. હવે આખાઈ છેદમાં 3 આવ્યા. એટલે આમ જોવા જાવ તો આ માંગેલ બહુપદી કહી શકાય. પણ કે છે એ નડે છે ક્યાંક ને ક્યાંક. તો કે હું શું લઈ લઉં તો ઉડી જાય. તો કે હવે કે બરાબર 3 લઈ લ્યો. એટલે આખી બહુપદીને 1 ગુણાય એવું કરવું છે તો કે ની જગ્યાએ હું શું લઉં તો 1 ગુણાય તો કે 3. તો કે 3 એકા 3 ઉડી જાય એટલે આખી બહુપદી મળી જાય. કે બરાબર 3 લ્યો. પી ઓફ એક્સ શું થશે? 3x સ્ક્વેર પ્લસ 15x પ્લસ 1 જે માંગેલ બહુપદી છે. જે માંગેલ બહુપદી છે. તો મિત્રો ભારતવાસીઓ, આટલી સરળ ઈઝી ટ્રીક અને એમાંય ખાસ મેઇન છે એ આ સૂત્ર છે કે જે તમારે આ હોટ ઝોન છે એને ક્લિયર કરી જ નાખવાનું છે. જસ્ટ બીકોઝ 2 માર્ક્સ માટે
આ મેથડ 100% હોય. બરાબર, એટલે ખાસ આ મેથડ તો કરી જ લેવાની છે ને છે જ. ચાલો, ઓકે, આ હતી આઈએમપી મેથડ પાર્ટ 2 અને આ હશે જ જોઈ લેવાનું તમારું પેપર આવે ને ત્યારે. આ સાથે આપણે આ નાનો એવો વિડીયો પણ કામનો વિડીયો, હેલ્પફુલ વિડીયો, ઇમ્પોર્ટન્ટ વિડીયો અહીંયા ક્લોઝ એન્ડ કરીએ છીએ. ફરી પાછા મળીએ છીએ નવા કોઈ ટોપિક સાથે, નવા દાખલા, નવી મેથડ સાથે, નવી ચર્ચા, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત, લવ યુ ઓલ.